નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 3 જૂન 2025ને મંગળવારના રોજ પાણીની જેમ પૈસાનો વરસાદ થશે। આવતા 3 વર્ષ સુધી લક્ષ્મીમાં આ રાશિના લોકો પર એટલા પૈસા વરસાવશે કે સાચવવા અઘરા થઈ જશે મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિનો રહેશે। પ્રેમ જીવન જીવતા લોકોને તેમના જીવનસાથીને મળવાની તક મળશે। લગ્ન જીવનમાં ઘણી ખુશી રહેશે। તમારી જવાબદારીઓથી બિલકુલ પાછળ ન હટો। તમારે કોઈ જૂની ભૂલમાંથી પાઠ શીખવવો પડશે। તમે તમારા ઘરમાં કેટલીક નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવી શકો છો। મિલકતને લઈને ભાઈ બહેનો સાથે વિવાદ થઈ શકે છે। મનમાં સફળતાની લાગણી રહેશે। તમે ધાર્મિક યાત્રા પર જવાની તૈયારી કરી શકો છો મિત્રો। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ વૃષભ રાશિના લોકો માટે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ કરવાનો રહેશે। ઉતાવળમાં કે ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો। પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે। તમે કોઈ શુભ તહેવારમાં હાજરી આપવાની તક મળશે। તમે તમારા બાળકોને વચન આપી શકો છો। તમારે તમારા સ્વાસ્થ્ય પર થોડુંક ધ્યાન આપવાની જરૂર છે। તમને લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાની તક મળશે મિત્રો। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે પારિવારિક ખર્ચમાં ઘટાડો કરવો જરૂરી રહેશે। જો તમે આ નહીં કરો તો તમારી આર્થિક સ્થિતિ જોખમમાં મુકાઈ શકે છે। જો તમે કોઈ મિલકત ખરીદવા જઈ રહ્યા છો તો તેના માટે જરૂરી દસ્તાવેજો ચોક્કસ તપાસો, નહીં તો ભવિષ્યમાં નુકસાન થઈ શકે છે। તમે સાંજનો સમય ઘરકામ પૂર્ણ કરવામાં વિતાવશો। લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી તમારે આગળ વધીને તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા પડશે મિત્રો। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ કર્ક રાશિના લોકો માટે સારો રહેવાનો છે। તમારે કોઈને વચન આપતા પહેલા વિચારપૂર્વક કામ કરવું પડશે। કાર્યસ્થળ પર સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહો। જો તમને કોઈ બાબતમાં કોઈ શંકા હોય તો તમે તમારા પિતા સાથે વાત કરી શકો છો। તમારે તમારા વ્યાવસાયિક કાર્યમાં બેદરકારી ટાળવી પડશે। તમને બીજી નોકરીની ઓફર મળી શકે છે। તમે તમારા બાળકોના કારકિર્દી વિશે થોડા તણાવમાં રહેશો। તમને તમારા કાર્ય માટે પુરસ્કાર મળી શકે છે મિત્રો। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ સિંહ રાશિના લોકો માટે સકારાત્મક પરિણામો લાવશે। જો તમે કોઈ કામને લઈને મૂંઝવણમાં છો તો તેને બિલકુલ આગળ વધો નહીં। જો તમે લોન માટે અરજી કરી છે તો તમને તે પણ મળી શકે છે। પરિવારમાં ધાર્મિક કાર્યક્રમના આયોજનને કારણે વાતાવરણ સુખદ રહેશે। જો કોઈ કાનૂની બાબત તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો તે પણ સમાપ્ત થઈ શકે છે। તમારે તમારા કાર્યનું આયોજન કરવું પડશે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે આવકમાં વધારો થવાનો દિવસ રહેશે। તમે કાંઈક ખાસ કરવાનો પ્રયાસ કરશો। તમે પરિવારના સભ્યો સાથે રોમાંચક સમય વિતાવશો। જો તમે તમારા જીવનસાથીથી કંઈક છુપાવ્યું હશે તો તે તેમની સામે આવી શકે છે। કાર્યસ્થળ પર કેટલાક દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે।
તમારે વાહનનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડશે, નહીં તો અકસ્માત થઈ શકે છે. તમે દૂર રહેતા કોઈ સંબંધીને મળી શકો છો. મિત્રો, તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકો માટે દિવસ ધીરજ અને સંયમનો દિવસ રહેશે. તમને તમારા કામમાં લાભ મળશે. કાર્યસ્થળ પર તમને મોટી જવાબદારી મળી શકે છે. આવકમાં વધારાથી તમે ખુશ થશો, પરંતુ કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો. તમે તમારા ઘરે નવું વાહન લાવી શકો છો. બાળકો તમારી પાસેથી કંઈક માગી શકે છે. તમને અધિકારીઓ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વ્યવહાર સંબંધિત બાબતોમાં તમારે થોડીક સાવધાની રાખવી જોઈએ. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ વૃશ્ચિક રાશિના લોકો માટે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ કરવાનો રહેશે. તમારે કામ પર થોડુંક ધ્યાન આપવું પડશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ અને ટેકો મળશે. પારિવારિક જીવનમાં ખુશી રહેશે. તમે તમારા શોખ અને મનોરંજન પર ઘણા પૈસા ખર્ચ કરશો. જો તમને નોકરીની ઓફર મળી છે, તો તમારે આગળ વધતા પહેલાં થોડુંક વિચારવું જોઈએ. તમારે કોઈ જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકો માટે દિવસ મિશ્ર રહેવાનો છે. તમે પરિવારમાં નાના બાળકો સાથે થોડો સમય વિતાવશો, જેના કારણે રોજ તમે કોઈ તણાવ હતો તો તે પણ દૂર થશે. તમે પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો. તમને તમારા ભાઈ બહેનો સાથે કેટલીક પારિવારિક બાબતો વિશે વાત કરશો. જો પિતૃક સંપત્તિને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તમારા માટે શાંત રહેવું વધુ સારું રહેશે. વ્યવસાયમાં તમારે તમારી યોજનાઓમાં કેટલાક ફેરફારો કરશો, જે તમારા માટે સારું રહેશે. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિનો રહેશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. તમે તમારા જીવનસાથી સાથે થોડો આનંદદાયક સમય વિતાવશો. તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ હશે. તમે દાન કરવામાં ભાગ લેશો. માતા પિતાના આશીર્વાદથી તમારા કેટલાક બાકી રહેલા કામ પૂર્ણ થશે. તમને કેટલાક નવા સંપર્કોનો લાભ મળશે. તમે કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત કરશો, જે તમારા માટે સારું રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ તમારા માટે ખુશીના સાધનોમાં વધારો લાવશે. તમારી આવકના સ્ત્રોત વધશે. ખોવાયેલા પૈસા મળવાથી તમને ખૂબ જ ખુશ થશો. તમે સામાજિક કાર્યક્રમમાં પણ ઉત્સાહપૂર્વક લાભ લેશો. તમને ભગવાનની ભક્તિમાં ખૂબ જ રસ રહેશે. તમે નવું ઘર દુકાન ખરીદી શકો છો. તમે તમારા ભવિષ્ય માટે કોઈ સરકારી યોજનામાં રોકાણ કરશો, જે આવનારા સમયમાં તમારા માટે સારું રહેશે. તમારા મનમાં કંઈક નવું કરવાની ઈચ્છા જાગી શકે છે. મિત્રો, મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ તમારા માટે સારો રહેશે. મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. જે લોકો નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકતા હોય છે, તેમને મિત્ર તરફથી નોકરી મળશે. પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથી સાથે સમય વિતાવીને ખૂબ ખુશ થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.
તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.